ભલે ગમે તેમ થઈ જાય પણ શુક્રવારે એકાદશીના દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક શાક તેનું ઘર ધન દોલતથી ભરાઈ જશે. ભલે આકાશ પાતાળ એક થઈ જાય પણ એકાદશીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો. તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. જે લોકોના ઘરમાં એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ શાંતિ અને અખંડ સમૃદ્ધિ આવે છે. 11 જૂન 2026 અને ગુરુવારે પદ્મિની એકાદશી એટલે કે કમલા એકાદશીના દિવસે તમે કોઈ પૂજા કે પાઠ ભલે ન કરી શકો પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારા જીવનની બધી આર્થિક અને માનસિક સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે. આ એકાદશીના દિવસે ભલે તમે બરફી પેંડા ખાઈ ન શકો પણ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો. તમારા ઘરની દિશા અને દશા બંને બદલાઈ જશે. તમારી વેળા વળી જશે. ભગવાન શ્રી વિષ્ણુની અસીમ કૃપા તમારા ઉપર થશે. એટલા માટે જુઓ, વાત એમ છે કે અમારું કામ તો તમને સાચી સલાહ આપવાનું છે. અમે તો તમને શ્રેષ્ઠ સલાહ જ આપી શકીએ છીએ. હવે માનવું કે ન માનવું એ તમારી મરજી છે પરંતુ એક વાત હું તમને જરૂર કહીશ કે જો તમે અમારી આ સલાહનું પાલન કરશો અને તેને તમારા જીવનમાં પૂરી શ્રદ્ધાથી લાગુ કરશો તો તમારો બેડો પાર થઈ જશે. કારણ કે 11 જૂનની આ ગુરુવારીય પદ્મિની એટલે કે કમલા એકાદશીની તિથિ ખૂબ જ ખાસ અને દુર્લભ માનવામાં આવે છે. આ વર્ષે પુરુષોત્તમ મહિનો એટલે કે અધિક માસ ચાલતો હોવાથી આ એકાદશીનું મહત્વ હજારો ગણું વધી જાય છે. આ મહિનો કોઈ સામાન્ય મહિનો નથી. આ સાક્ષાત ભગવાન માધવનો શ્રી હરિનો વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો છે. વળી આ વખતે એકાદશી ગુરુવારે આવી રહી છે. ગુરુવાર એ સ્વયં બ્રહ્માંડના ગુરુ અને ભગવાન વિષ્ણુનો વાર છે. તેથી આ દિવસે સોનામાં સુગંધ પડે તેવો સમાન છે. તે પહેલા વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખો. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને હા, તમારી કુળદેવીનું નામ જરૂર લખો જેથી તેમની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર અવશ્ય બની રહે તેવી માં કુળદેવીના ચરણોમાં પ્રાર્થના કરું છું. તમારી વેળા ચડતી અને ચડતી જ રહે. ભક્તો, પુરુષોત્તમ માસ અને કમલા એકાદશીની પૌરાણિક કથાની વાત કરીએ તો આ પવિત્ર પુરુષોત્તમ માસ અને કમલા એકાદશીની એ દેવી કથા છે જે સાંભળવા માત્રથી મનુષ્યના કરોડો પાપોનો નાશ થાય છે. પૌરાણિક શાસ્ત્રો અનુસાર જ્યારે અધિક માસની ઉત્પત્તિ થઈ ત્યારે તેને મલમાસ કહેવામાં આવતો હતો. કોઈ પણ શુભ કાર્યમાં આ મહિનાની ગણતરી નથી થતી. મલમાસ આ સાંભળીને ખૂબ જ ઉદાસ થઈ ગયો અને રડતો રડતો ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ ધામમાં પહોંચ્યો. ભગવાન વિષ્ણુએ દયા ખાઈને આ મહિનાને પોતાનું નામ સૌથી ઉત્તમ નામ આપ્યું, પુરુષોત્તમ માસ, અને કહ્યું કે હવેથી આ મહિનાનો સ્વામી હું પોતે છું. આ મહિનામાં જે લોકો મારું સ્મરણ કરશે, દાન પુણ્ય કરશે અને એકાદશીનું વ્રત કરશે તેમને સામાન્ય દિવસો કરતાં હજારો ગણું ફળ મળશે. આજ પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે પદ્મિની એકાદશી, જેને માતા લક્ષ્મીના નામ પરથી કમલા એકાદશી પણ કહેવામાં આવે છે. ત્રેતા યુગમાં કીર્તિવીર્ય નામે એક પરાક્રમી રાજા હતા પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. વંશ આગળ ન વધવાને કારણે રાજા ખૂબ જ ચિંતામાં રહેતા હતા. તેથી રાજા અને તેમની પરમ ભક્ત રાણી મનીષામતી સંતાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા સાથે સર્વ સુખ છોડીને સર્વો વર્ષો સુધી જંગલમાં ઘોર તપસ્યા કરવા ગયા. હજારો વર્ષોની કઠોર તપસ્યા પછી પણ જ્યારે કોઈ પરિણામ ન મળ્યું ત્યારે રાણી ખૂબ જ નિરાશ થયા. તે સમયે તેમને પરમ સતી માતા અનસૂયાના શરણ લીધ્યા અને સંતાન પ્રાપ્તિનો ઉપાય માગ્યો. માતા અનસૂયાએ રાણીની વ્યાકુળતા જોઈને તેમને પુરુષોત્તમ માસમાં આવતી શુક્લ પક્ષની પદ્મિની એટલે કે કમલા એકાદશીનું મહાવ્રત
કરવા કહ્યું. માતા અનસુયાના માર્ગદર્શન હેઠળ રાણી મનીષામતીએ પૂરી શ્રદ્ધા ભક્તિ અને કડક નિયમો સાથે આ વ્રત રાખ્યું અને રાત્રિ જાગરણ કર્યું. આ વ્રતના અદ્ભુત પ્રભાવથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા. તેમને પ્રગટ થઈને રાણીને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાણીએ પોતાના પતિ માટે એક એવો પુત્ર માંગ્યો જે ત્રણેય લોકમાં અજય હોય અને જેને દેવતાઓ પણ હરાવી ન શકે. ભગવાનના આશીર્વાદથી રાણીએ એક જ દેવીપુત્રને જન્મ આપ્યો જે આગળ જતા મહાપ્રતાપી રાજા સહસ્ત્ર અર્જુન તરીકે ઓળખાયો. તે એટલો શક્તિશાળી હતો કે તેણે મહાબલી રાવણને પણ યુદ્ધમાં હરાવીને પોતાના કારાગારમાં બંદી બનાવી લીધો હતો. ભક્તો, કમલા એકાદશીનું મહત્વની વાત કરીએ તો આ એકાદશી દર વર્ષે નથી આવતી પરંતુ માત્ર લોંગ યર એટલે કે 3 વર્ષે એકવાર આવતા અધિક માસમાં જ આવે છે. તેથી તેનું પુણ્ય સામાન્ય એકાદશી કરતાં હજારો લાખો ગણું વધારે છે. આ વ્રત રાખવા થવાથી નિવસંતાન દંપતીને તેજસ્વી અને ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, જીવનના અંતે મોક્ષ અને આ લોકમાં અખંડ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તો, હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારી કુળદેવનું નામ જરૂરથી લખો. ભક્તો, કમલા એ આ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને આ વખતે તે ગુરુવારનો સહયોગ છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની સંયુક્ત પૂજા કરવામાં ઘરમાંથી ગરીબી હંમેશા માટે ચાલી જાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થાય છે અને અંતે જીવને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. તેવી જ રીતે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા પાપ અને પીડામાંથી મુક્તિ મળે છે. તેવી જ રીતે આ દિવસે માતા લક્ષ્મીજીની અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને સાથે એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને અઢળક સંપત્તિ આવે છે. હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે વર્ષ 2026માં કમલા એકાદશીની સાચી તારીખ અને પૂજાનું શુભ મુહૂર્ત કયું છે? પંચાંગ મુજબ કમલા એકાદશીની તિથિ 10 જૂન 2026ના રોજ સાંજે શરૂ થશે અને આ પવિત્ર તિથિ બીજા દિવસે એટલે કે 11 જૂન 2026 ગુરુવારના રોજ આખો દિવસ ઉદયા તિથિ મુજબ રહેશે. તેથી એકાદશીનું વ્રત, ઉપવાસ અને વિશેષ પૂજા 11 જૂન ગુરુવારના દિવસે રાખવામાં આવશે. પૂજાપાઠ માટે અત્યંત શ્રેષ્ઠ શુભ મુહૂર્ત સવારે સૂર્યોદયથી શરૂ થઈને બપોર સુધી રહેશે. ગુરુવારે એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાવ. ત્યાર પછી સ્નાન કરીને પીળા વસ્ત્રો ધારણ કરો કારણ કે ગુરુવારે પીળા વસ્ત્રો પીળો રંગ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. ત્યાર પછી તમારે પૂજા સ્થાનને ગંગાજળ છાંટીને પવિત્ર કરો અને એક આખું સફરજન અથવા કોઈપણ ફળ લો. તેને કાપ્યા વિના ગંગાજળથી શુદ્ધ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે છબી સામે અર્પણ કરો. ભગવાનને મોલી, સોપારી, લવિંગ અને એલચી જરૂરથી અર્પણ કરો. ભગવાનને પીળી ચંદનનું તિલક જરૂરથી લગાવો. ધ્યાન રાખજો કે વિષ્ણુ પૂજામાં ચોખા અર્પણ કરતી વખતે તે અખંડ ચોખા હોવા જોઈએ, તૂટેલા ન હોવા જોઈએ. પરંતુ એકાદશી હોવાથી ચોખા અર્પણ કરવાનું ટાળીને તમે પીળા તલનો ઉપયોગ કરી શકો છો. ભગવાનને વિષ્ણુજીને પીળા ફૂલોની માળા પહેરાવો. ઘીનો દીવો પ્રગટાવો. ભગવાનને નૈવેદ્ય તરીકે પીળી મીઠાઈ અથવા સાકરનો પ્રસાદ ચડાવો. હવે ભગવાન સમક્ષ બેસીને તુલસીની માળાથી આ દેવી મંત્રનો 108 વાર જાપ કરો. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ત્યારબાદ તમારી અધૂરી મનોકામના પૂર્ણ કરવા માટે એક પાનનું બીડું તૈયાર કરો. તેમાં 2 લવિંગ, 2 એલચી અને 1 સોપારી મૂકી ભગવાનને અર્પણ કરો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરી હૃદયપૂર્વક પ્રાર્થના કરો. તમારી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ ચપટીમાં દૂર થઈ જશે. હવે તે કઈ છે જે તમારે એકાદશીના દિવસે ખાવાની છે? માત્ર આ એક શાક ખાવાથી તમારી 7 પેઢી તરી જશે.
હવે આપણે મુખ્ય વાત પર આવીએ કે આ દિવસે એવી કઈ વસ્તુ છે જે ખાવાથી ઘરમાં ધન દોલતના અંબાર ભરાઈ જાય છે. તો ભક્તો, એકાદશીના દિવસે ફરાળમાં બટાકા અને શક્કરિયાનું શાક અતિ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ આ દિવસે ખાસ કરીને શક્કરિયા અથવા રાજગરાની વસ્તુનું સેવન અચૂક કરવું જ જોઈએ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ શક્કરિયા જમીનની અંદર ઉગતા હોવાથી તેને શુદ્ધ અને સાત્વિક અને ઉર્જાના ભંડાર માનવામાં આવે છે. 11 જૂન ગુરુવારના દિવસે શક્કરિયાને બાફીને અથવા તેનું ફરાળી શાક બનાવીને તેમાં થોડો ગોળ અને ઘી ઉમેરીને ભગવાન વિષ્ણુને ભોગ લગાવો અને ત્યારબાદ ઘરના બધા સભ્યો તે પ્રસાદી રૂપે ખાઈ લેજો. ગોળ અને ઘી ગુરુગ્રહ અને લક્ષ્મીનારાયણને આકર્ષિત કરનારી વસ્તુ છે. આ એક વસ્તુ ખાવાથી તમારા શરીરમાં સાત્વિકતા વધશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલું સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. આ સિવાય જો શારીરિક નબળાઈ લાગતી હોય તો તમે સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા કે ટિક્કી ખાઈ શકો છો, જે પચવામાં હલકા હોય છે અને શરીરને શક્તિ આપે છે. તાજા ફળો જેમ કે સફરજન, કેળા, નારંગી અને પપૈયું પણ ખાઈ શકાય છે, પરંતુ ભૂલથી પણ એકાદશીના દિવસે આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ના કરતા, નહીંતર કંગાળ થતા વાર નહીં લાગે. ભલે ગમે તેમ થઈ જાય પણ એકાદશીના દિવસે ઘરે આવું ભોજન ક્યારે પણ ભૂલથી ન બનાવતા, નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે. એકાદશીના દિવસે ચોખા ખાવાની સખત મનાઈ છે. પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે ચોખા વનસ્પતિ યોનિના જીવનો વાસ હોય છે, તેથી ચોખા ખાનાર વ્યક્તિ મહાપાપનો ભાગીદાર બને છે. તે દિવસે કેરી, આંબલી, દહીં, ખાટા ફળો વગેરેનું સેવન આ દિવસે વર્જિત માનવામાં આવે છે. ખાટા ખોરાક શરીરમાં તામસિક ઉર્જા અને નકારાત્મકતા ઉત્પન્ન કરે છે અને એકાદશીના દિવસે ભૂલથી પણ ઈંડા, માછલી, ચિકન, દારૂ, તમાકુ, ગુટકા જેવી અશુદ્ધ વસ્તુઓને પરસ પણ ન કરવો, નહીંતર 7 જન્મ સુધી દરિદ્રા હતા ભોગવી પડી શકે છે. ભગવાન લક્ષ્મીનારાયણનો ક્રોધનો સામનો કરવો પડી શકે છે. લસણ અને ડુંગળી આ દિવસે ખાવા ન જોઈએ. આ બંને વસ્તુઓ તામસિક ગુણોથી ભરપૂર હોય છે, જે ભક્તિ અને માનસિક સંતુલનમાં અવરોધ ઊભો કરે છે. એકાદશીના દિવસે આ બે કામ ક્યારેય ના કરવા, નહીંતર ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે. જે લોકો આ પવિત્ર દિવસે અજાણતા પણ આ બે કામ કરે છે, તેમનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે. એક, વૃક્ષોના પાન કે ફૂલ ન તોડવા. એકાદશીના દિવસે કોઈપણ છોડના પાન તોડવા જોઈએ નહીં, ખાસ કરીને તુલસીના પાન ભૂલથી પણ ન તોડવા જોઈએ. ભગવાન વિષ્ણુ માટે તુલસીના પાન એક દિવસ પહેલા એટલે કે બુધવારે તોડીને રાખી લેવા જોઈએ. નંબર 2, વાત વિવાદ અને મોડે સુધી સૂવું. આ દિવસે સવારે મોડે સુધી સૂતા રહેવાથી રાહુ કેતુના પ્રભાવ વધે છે, તેમજ ઘરના સભ્યો સાથે ઘર ઝઘડો કે કોઈની નિંદા કરવાથી માતા લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે. આ દિવસે પલંગ પર સૂવાને બદલે જમીન પર પથારી કરીને સૂવું એ આત્મયમનું પ્રતીક છે. જો તમે માતા લક્ષ્મીજીને અત્યંત પ્રસન્ન કરવા માંગો છો તો 11 જૂન ગુરુવારે ગાય માતાનો આ અચૂક ઉપાય કરી લેજો. રાજગરા કે સિંગોડાના ફરાલી લોટના 11 ગોળા બનાવો, તેના પર થોડી હળદર અને શુદ્ધ ઘી લગાવો, ત્યારબાદ પૂરી શ્રદ્ધાથી આ ગોળ ગાય માતાને ખવડાવી દો અને ગાય માતાની 7 વાર પરિક્રમા કરો, કારણ કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોવાથી તમારા મારા અટકેલા બધા કામ બનવા લાગે છે. પરંતુ એક વાત યાદ રાખજો, ગાયને ક્યારે વાસી કે હેઠો કે સડી જેલો ખોરાક, ફળ, શાકભાજી ન ખવડાવતા. ગાયને વાસી ભોજન આપવાથી ઘરમાં અશાંતિ અને દરિદ્રતા આવે છે. હંમેશા તાજું અને શુદ્ધ ભોજન જ ગાય માતાને આપવું જોઈએ. કમલા એકાદશીના દિવસે ગરમીનું વાતાવરણ ખૂબ જ છે. જૂન મહિનાની કાળઝાળ ગરમી ચાલી રહી છે.
જૂન મહિનાની આ કાળઝાળ ગરમીમાં આ એકાદશીના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને માટીનો પાણીનો ઘડો, છત્રી, તાજા ફળો કે વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ દાન ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. આ દાનથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. તેમજ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો અચૂક પ્રગટાવવો જોઈએ. તો આવી અદ્ભુત અને શાસ્ત્રોક્ત માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી. અમે તમને આવી માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ. તેથી જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો. અમારી ચેનલ નિર્મલ વોઇસને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો. કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું નિર્મલ વોઇસના પરિવાર વતી આપ સૌને કમલા એકાદશીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિડીયોમાં. ત્યાં સુધી ભક્તિમાં જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. મિત્રો.